મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જે વ્લોગ ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજે તમને સીતારામ માતાજીના દર્શન કરાવીશ અને એની પહેલાં તમને સંસારનો આપણે જઈશું તો વિડીયોમાં બને રહે. તો મિત્રો ફાઇનલ જો આ રસ્તો અમારે જાય છે ને એ આપણે નદી તરફ પણ જાય છે અને નેશનલ મોક્ષ મંદિરે પણ જાય છે. તો તમે વિડીયોમાં બનાવી રહ્યો તો કેમ કે તમને આજે અલગ અલગ જગ્યાએ નવી નવી વસ્તુ, કેમ કે અમારે અહીંયા ઇતિહાસ પ્રમાણે સીતારામ માતાજીનો મેળો છે ને જૂનો ગણાય છે ઇતિહાસ પ્રમાણે. તો ઇતિહાસનું તમને આજે જણાવીશું. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો. તમે જોઈ શકો છો કે આજે ઘણા બધા જો તમે જાય છે તો રસ્તામાં તમને એમ થાય ને કે કીધું નહીં એમ. મિત્રો આપણે આવી ગયા છીએ પહેલાં મોક્ષ મંદિરે. તો હું તમને પહેલાં મહાદેવના દર્શન કરાવું, ત્યારબાદ આપણે વચ્ચે સીતારામ માતાજીના દર્શન કરાવીશ તમને. તો આ જો અમારું ખૂબ સરસ મજાનું મોક્ષ મંદિર છે. જો તમે અહીંયા પહેલાં ભોળાનાથનું મંદિર છે. તો પહેલાં આજે ભોળાનાથના દર્શન કરી લઈએ. મિત્રો તમે જોઈ શકો છો કે ભોળાનાથનું બિલ્લીપત્ર છે, જે અહીંયા બધા જે સીતારામ દર્શન બનાવે ત્યાં બધા લોટો પણ ચડાવે છે. તો તમે જુઓ બિલ્લીપત્ર છે, ફૂલ છે. તો તમે જુઓ અને ત્યારબાદ તમે જુઓ તો સામે જુઓ તમે સરસ મજાનો નજારો. દર્શન કરી લીધા બાદ તો આજે તમને હું બતાવું આજે સમસાન જે સરસ મજાનો અમારો નજારો છે. તો વિડીયોમાં બનાવી દેજો. જો તમે અહીંયા બેસવાના બાકડા છે, અહીંયા બેસવાના બાકડા છે, ઘણી બધી સુવિધાઓ છે. જુઓ તમે વડલો છે, તમે જુઓ કેવો સરસ મજાનો નજારો છે અહીંયા બેસવાનો. તો મિત્રો બહુ મોટો વડ છે. જુઓ તમે બેસવાની જગ્યા છે, પણ અહીંયા પાણીની પણ સુવિધાઓ છે. જુઓ તમે ખૂબ સરસ મજાની જગ્યા છે. તમે જુઓ સરસ મજાનો નજારો. અહીંયા પણ પીવાનું પાણીની પણ સુવિધા છે. અહીંયા સામે બાકડા પણ છે. જુઓ તમે અહીંયા પણ બેસી શકાય છે. પછી આગળ આલા જાવ તો જો સામે શેડ છે, જે શેડ બધું અત્યારે સાફ કરે છે. જુઓ તમે ત્યારબાદ તમે જુઓ અહીંયા પછી બાળ ઓલું છે પછી વગેરે. જુઓ તમે મિત્રો જુઓ તમે અહીંયા બધા જૂની રીતિ રિવાજ પ્રમાણે બધા અહીંયા આવે છે, પણ વરસાદને લીધે કોઈ એટલું બધું પબ્લિક દેખાતું નથી. કેમ કે અહીંયા બધા જુઓ તમે અત્યારે શેરને એવું તો સાફ થાય છે, પણ અત્યારે બધા જે વરસાદને કારણે છે ને કોઈ અત્યારે કોઈ આવતું નથી. નકર તો તમને વિધિનું એવું બધું દેખાડે જે અહીંયા જૂનું એ રીતે, પણ અત્યારે વરસાદને લીધે કોઈ આવતું નથી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાકડાનો પણ ઘણો બધો સ્ટોક કરવામાં આવી રહ્યો છે. જો તમે ચોમાસાના લીધે અહીંયા શેડના નીચે પણ લાકડા રાખવામાં આવી રહ્યા છે. જુઓ તમે. તો અત્યારે હવે આપણે મોક્ષ મંદિરનું અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે મળીએ છીએ સીતારામ માતાજીના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે જઈએ સીતારામ માતાજીના મંદિરે. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે આવ્યા છીએ સીતારામ માતાજીના મંદિરે. તો તમે જુઓ તો અત્યારે અહીંયા મિની મેળા જવું છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ગુંદી ગાંઠિયાની પણ પ્રસાદીની સુવિધા રાખેલી છે. તો તમે જો તો અહીંયા બધા ઘણા બધા સેવા કરી રહ્યા છે.
बाबा गोरदादा देखिए आप तो मरे ये अगरबत्ती नीचे दाओ अगरबत्ती पास इंडिया તમે તો તમને ફાઇનલી અત્યારે કોઈ શીખવામાંથી દર્શન કરવા જાય છે काम पड़ी बेटा ए गोरदादा देखिए आप तो ગામનો ગોળ તે વરદી એક દાણ હોય એકને ઉતારવાનું છે કાઈ ની ગોરદાદા દક્ષિણ આપજો એમ બોલા ચુકાઈ માની જય બોલ બતંદા બાપાની જય રામા પીરની જય હવે નહીં તોડતા હવે નહીં હમણાં નહીં તોડતા હવે ફાયદા જલાન કરના આ રજુ કો કઈ સાયકલ મૂકી જતો
લાગે લીલી પાઈ વાત ઉતારે ધીરી